અને એટલું બધાને કહીશ કે આ ઘર જે અમારું હાલે છે ને તમારે એ બધાને લીધે તમારી હાલે છે. બધાની મહેરબાનીથી હાલે છે, તમારા બધાના સાથ સપોર્ટથી હાલે છે, બાકી આ ઘર હાલે એમ છે. જાગૃતિ ઓફિશિયલ ત્યાં જાજો, ફોલો કરી લેજો બધા એની પેજને. હા અને છે ને તમારે જે કાંઈ પણ સવાલ હોય ને એમાં મને લખીને મોકલી દેજો, એના જવાબ હું સીધા ઇન્સ્ટાગ્રામમાં. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને આજે છે ને તમારા સવાલોના જવાબ આપવાના છે, કારણ કે કેટલા દિવસથી આપણે સવાલોના જવાબ આપ્યા નથી, કોઈની કમેન્ટ આપણે વાંચી નથી, કારણ કે હમણાં વારંવાર ભાઈની ઘરે ગયા, બધા વિડીયા બનાવ્યા હોય, આપણા વિડીયો બધાને લીધા હોય, તો તમારા બધાના બહુ સવાલો વધી ગયા છે. તો વિચાર કર્યો કે આજે બધાના સવાલોનો જવાબ હું આપી દઉં. તો હારું હાલો, બે જો ફોન લઈ લઉં અને તમને હું કમેન્ટ વાંચીને કહી દઉં. પહેલા તો બધાની કે બહુ બધી કમેન્ટ સરખી એટલી જ હતી કે તમે ક્યાં રહો છો. તો ભાઈ હું છે ને સુરત રહું છું, સુરત કામરેજમાં રહું છું. અને તમે મેરિડ છો? તો મેં કીધું હા હું મેરિડ છું, મારે છોકરાઓ છે મોટા મોટા. અને પછી કમેન્ટ છે, સારે સ્વસ્થ રહે, મસ્ત રહે, ખુશ રહે અને સુખી રહે ઓર આયુ યુગ યુગ જીવે, યુગ યુગ જીવો. તો સરસ ભાઈ, થેન્ક યુ, આશીર્વાદ બહુ મસ્ત આપ્યા છે. અને પછી લખ્યું છે, આ છોકરો કોનો છે? નાનો છોકરો ભાઈનો મેં તેડ્યો હતો ને, તે ઈવડિયામાં કમેન્ટ આવેલી છે કે આ છોકરો કોનો છે એમ. તો ભાઈ છોકરો મારા મોટા ભાઈનો છોકરો છે. અને પછી કમેન્ટ આવેલી છે, બેન તમે ક્યાં રહો છો? તો ભાઈ હું સુરત કામરેજમાં રહું છું. અને એવું ભાઈ એવું પણ પૂછ્યું છે કે તમારી બધા વિડીયોમાં લાઈવમાં કમેન્ટ બંધ હોય છે, તો અમારે તમારી સાથે વાત કરવી હોય તો કઈ રીતે કરવાની, અને અમારે તમને મળવું હોય તો કઈ રીતે મળવાનું એમ. તો ભાઈ હું એમ જો કોઈને મળતી નથી, અને છતાંય જો તમારે કઈ ચેનલ વિશે કામકાજ હોય તો હું મળું છું, નથી મળતી એવું નથી તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો. વિમલ કુમાર લખે છે, વાળ સુપર છે અને ડ્રેસ બહુ સારો લાગે છે. તો વિમલભાઈ થેન્ક યુ. ફોટા એમ પાડે ને તો ફોન આમથી આમ કરવો પડે મારે. પછી બાલુભાઈ લખ્યું છે, એક દિન સારે દોસ્તો કો પાર્ટી में बुलाइए, हम भी जरूर आएंगे. તો આ કમેન્ટ છે ને કાલ પાણીપુરી અમે બનાવીને ખાધી ને પાણીપુરીના જુગાડમાં એમાં આવેલી છે. તો ઓકે બાલુભાઈ, આવી જાજો પાણીપુરી ખાવા, તમે આવશો ત્યારે ફરીથી બનાવશું. અને આ તમે કહેતા હતા કે લગ્નની કેસેટ છે અમારી પાસે, તો વિડીયો બનાવશું, તો તમે હજી બનાવ્યા નથી, તો ક્યારે બનાવશો? તો ભાઈ હમણાં છે ને થોડુંક વ્યવહારિક કામ આવી ગયું હતું ને, તો નથી બન્યા. અને હવે છે ને ફ્રી થઈ ગયા છીએ, તો છોકરાને કહીશ ને તો કેસેટ પેન ડ્રાઈવમાં નખાઈ આવશે, પછી કંઈક આપણે વિડીયો એડિટિંગ કરીને ટૂંક સમયમાં મૂકી દઈશું મતલબ એમ. પછી એક કમેન્ટ લખી છે, મેડમ તમે યુટ્યુબમાંથી કેટલા કમાવશો, ઇન્સ્ટાગ્રામમાંથી કેટલા કમાવશો અને ફેસબુકમાંથી કેટલા કમાવશો? તો ભાઈ છે ને જો પહેલાં તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેં અત્યારે હજી ચાલુ કર્યું છે, 8 થી 10 દિવસ જેવું થયું છે હજી. તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની મારે આવક નથી. અને યુટ્યુબની આવક છે તે તેમાં મારું ઘર હાલે એટલી આવક છે, એનાથી વધારે કાંઈ વધારો વધતો નથી, ખાલી ઘર હાલે છે યુટ્યુબના પૈસે આપણું, એટલું હું કમાઉં છું. અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક તો હજી મેં ચાલુ જ કર્યું છે. અને હજી મને છે ને ફેસબુકનું પેજ સરખું બનાવતા નથી આવડતું, છોકરાઓને કેવું પડશે વ્યવસ્થિત બનાવી દે, કારણ કે મેં થોડો હમણાં વિડીયો જોયો હતો ને એમાં એવું કહેતા હતા કે હવે એમાં સમયને એવું કાંઈ માગતા નથી, મોનિટાઈઝ કરવાની જરૂર નથી એમ. તો ફરીને આપણે સેટિંગ કરશું, પછી કંઈ ફેસબુકની આવક થાય તો અમે તમને જરૂર કહેશું. અને ઇન્સ્ટાગ્રામની હજી કોઈ આવક છે નહીં, અને અમે હજી કોઈ એડવર્ટાઈઝ કરી નથી, અત્યાર સુધીમાં એકેય એડવર્ટાઈઝ આપણે કરી નથી. કમેન્ટ એવી લખેલી હતી, એમાં એને એવું લખ્યું હતું કે બેન લાઈવમાં બોલવામાં મર્યાદા રાખો, નહીંતર ચેનલ ઉડી જતા વાર નહીં લાગે, ધમકી નહીં સમજતા. તો ભાઈ હું લાઈવમાં તમે લોકો જે સવાલો પૂછો છો એના જવાબ હું આપું છું. અને લાઈવમાં જાજો સમય કોઈની હારે વાત કરતી જ નથી. આ તો એમ થાય થોડી સમય આપણે વધારે વાત કરીએ તો કોઈકના સવાલ હોય ને એના જવાબ હું ફટાફટ આપી શકું એમ. અને છતાંય જો કાંઈ આડાઅવળું બોલાઈ ગયું હોય તો બધાને તરત સોરી કહી દઉં છું. અને છતાંય તમને ખોટું લાગ્યું તો ભાઈ તમને સોરી કહી દઉં છું.
અને બસ હવે આજ માટે એટલું રાખી દઈએ, કારણ કે બહુ ઝાઝી કમેન્ટ તો બહુ ઝાઝી બધી છે, પણ એ કમેન્ટમાં ઝાઝી ઈ જ છે કે મેડમ જય માતાજી જય મહાદેવ અને ક્યાં રહો છો. આ 3 સવાલ બહુ ઝાઝા હોય છે અને અમુક કમેન્ટ એવી હોય છે કે જે વાંચવા જેવી નથી હોતી. તો જે હારી હારી કમેન્ટ હતી જેના જવાબ મને આપવા યોગ્ય લાગ્યા હતા મેં એના જવાબ આપ્યા છે. અને આજે ઇન્સ્ટાગ્રામમાં બોલો થવાનું છે ને આપણે લાઈવ ને એમાં સ્ટોરીમાં આવશે તમારે જેને સવાલ પૂછવા એની પૂછી લેજો એમ. આ તો તું જ બોલી દે ને તારી બાજુ ફોન કરી. તો ઇન્સ્ટાગ્રામમાં હું સ્ટોરી મૂકવાની છું, એમાં ઓલો ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન કરીને આવે છે ખબર છે, બધા એમાં સવાલો પૂછે છે. તો આજે મારા મમ્મીની આઈડી છે જાગૃતિ ઓફિશિયલ, ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે જાગૃતિ ઓફિશિયલ, ત્યાં જાજો ફોલો કરી લેજો બધા એની પેજને. અને છે ને તમારે જે કાંઈ પણ સવાલ હોય ને એમાં મને લખીને મોકલી દેજો, એના જવાબ હું સીધા ઇન્સ્ટાગ્રામમાં ડીએમમાં મળી જાય. તો બસ આજ માટે એટલું રાખીએ. કાલ આઈડી બતાવી દે ને, નવા વિડીયો જાગૃતિ ઓફિશિયલ 23 છે એમાં. ઓકે તો બતાવી દો. હા જો બતાવી બારો નથી બેતાતું બતાવી નહીં. ફોન લાઈટ હામી પડતી છે. જો આ છે આપણું પેજ. હજી સ્ટાર્ટ કર્યું જ છે. તો બધાય જાજો અને ફોલો કરી દેજો, જેમ યુટ્યુબમાં સપોર્ટ આપો છો એમ આમાંય આપી દેજો. અને ફેસબુકમાં આપજો કે. હા ફેસબુકમાં આ જ આઈડી છે. હા ફેસબુકમાં આ જ ચેનલ છે, તો ફેસબુકમાં સપોર્ટ કરજો મારા વાલા. અને એટલું બધાને કહીશ કે આ ઘર જે અમારું હાલે છે ને, તમારા બધાની હાલે છે, મહેરબાનીથી હાલે છે, તમારા બધાના સાથ સપોર્ટથી હાલે છે. બાકી આ ઘર હાલે એમ છે નહીં. તમે અમારા વિડીયો જોવો છો, ભલે થોડાક જ જોવો છો, બ્લોગમાં તો વ્યૂ હાવ ઓછા આવે છે કે ચેનલ ડાઉન છે, તો લાઈવમાં વ્યૂ ઓછા આવે છે, પણ જેટલા વ્યૂ આવે છે એટલામાં આપણું ખાવા પીવાનું આરામથી થઈ જાય છે. કેમ બેન? સારું હાલો, તો તમે બધાએ બહુ સરસ સપોર્ટ આપ્યો છે, બસ આવો સપોર્ટ આપતા રહેજો મારા વાલા. જય માતાજી જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવી વાતો સાથે, નવી વાનગી સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બાય બાય.